અમે છઠ્ઠા ધોરણમાં ભણતા હતા ને તારા શું હતું સ્કૂલની ઇન્સ્પેક્શન આવ્યું તાલુકા પંચાયતમાંથી પરપોટી સાહેબ આ પરપોટી ના ચોપે ડિપોટી સાહેબ આવ્યા હતા શાળાનું ઇન્સ્પેક્શન કરવા માટે કે સાહેબો ભણી છે કે રખડી છે કે છોકરો ભણી છે કે નહીં એ બધી તપાસ કરવા આવ્યા હતા. એટલે 2 દિવસ પહેલા સાહેબો એવું કર્યું હતું એકદમ બીજી જતા આગા પાછા થઈ જતા એટલે બધી પ્રાર્થના ભરે ને એ અડધા કલાકની જગ્યાએ 1.5 કલાકની પ્રાર્થના કરી નાખી અને આખો કલાક સમજાય કરી સાહેબો કે કાલે તમારે બુસ્કોટ ને બટન હોવા જોઈએ ને ધોયેલો બુસ્કોટ નખ કાપેલા જોઈએ ને મોતામ પોથી તેલ બેલ નોખીને કમ્પ્લીટ આવવાનું અને 2 દિવસ સુધી તો સ્કૂલની સાફ સફાઈ ને કચરો બચરો બધું કમ્પ્લીટ કરી નાખ્યું કાગળિયું ના દેખાય તમારે એક પોદું ના દેખાય એટલો બાગ બગીચા બધું સુંદર બનાવી દીધું આમ ચકાચક કરી નાખ્યું 2 દાડા મહેનત કરી અને પછી સાહેબ આવી ગયા બીજા દાડા તો હવારે વેરા સરતા ડિપોટી સાહેબ આવી ગયા જીપ લઈ અને એક સમય ચાલુ કરી તપાસ કરવાની છોકરાને પ્રશ્ન પૂછી જેનો છોકરો હતો જેનો પ્રશ્ન પૂછી એટલે એકડો બગડો તગડો એમ કરતા અમારા 6ઠ્ઠા રૂમમાં આવ્યા સાહેબ 6ઠ્ઠા રૂમમાં આવ્યા અને હું બેઠો તો મારા બાજુને એક સેધો કરી બેઠો તો એને ઉભો કર્યો અને પછી કોલર બોલર સીધો કર્યો વ્યવસ્થિત હાથ ફેવર્યો બૈરામાં અને પછી ધીમરે સાહેબે પ્રશ્ન પૂછ્યો બોલ સેદા આપણે હવા ખાવાનો સ્થળ કયો આપણા ગુજરાતની અંદર જે હવા ખાવાનો સ્થળનો નામ બતાવો ચલો એનો તમને સાહેબે ભણાવ્યું છે ને તમારી અત્યારે આ જે સમાજ વિદ્યાની પુસ્તક છે એની અંદર ભૂગોળની અંદર આ બધું તો એકદમ બી ગયો તો ત્યાં પગના અંગૂઠા પર અંગૂઠો ઘસે અદબ વાળી મારા હું જોઈ રહેલો ને થોડી વાર પછી સાહેબો હું જોવો મગનલાલ સાહેબો હું જોવો ને બી ગયો તો એકદમ આખો પાછો થઈ ગયો એકદમ મોટા સાહેબ આયા છે ને ખોટું પછી તો એકદમ બી ગયો તો અંદરથી એટલે પછી ડિપ્યુટી સાહેબે કીધું બેટા બોલ તને જે આવડતું એ બોલ હું કોઈ મારી નહીં નાખું તને જવાબ જે આવડતો આપણે જે હવા ખાવાના સ્થળો તને ખબર છે તારા પપ્પા તને લઈ ગયા છે કદાચ મારા ક્યાંથી બોલ તને યાદ હશે એવી રીતે સમજાવી મોટા સાહેબ ડિપ્યુટી સાહેબ સેધાને પછી સેધાએ વિચાર કર્યો થોડું મોથામ ખડ્યો ને પછી બોલ્યો સેધો કે સાહેબ હવા ખાવાનો સ્થળ તો લગભગ 4-5 છે કીધું તું બતાય મને બેટા પછી તો એકદમ સેધાનામ તાકાત આવી ગઈ ડિપોટી સાહેબે પીઠ થપથપાઈ તો બેટા બોલ ચિંતા ના કરે એવું બધું બોલે એટલે સેધો અંદરથી એકદમ તાકાત આવી ગઈ અને ફટાફટ હવા ખાવાના સ્થળના નામ બોલવા મળ્યો પેલું તો વાયુદેવ ને પવનદેવ ને ચક્રીદેવ ને વાઢીદેવ ને મોટું વાવાઝોડું હવા ખાવા સ્થળ એ રીતે 4-5 દઈ દીધો એટલે ડિપોટી સાહેબ તો મોથામ ખણ્યા કરી અને મગનલાલ સાહેબ ને હમું જોયા કરી અને પછી ડિપોટી સાહેબ તો કંટાળી બીજા રૂમમાં ગયા આગલા રૂમમાં તપાસ કરવા માંડી પછી તો મગનલાલ સાહેબ પાછા આવતા કરે સેધાને એવો બરાબર નો ધોઈ નાખીને ચાવી બાજુથી અને સમજાયું કે સાપુતારા બાપુતારા અંબાજી બંબાજી બધા ટેબા ખરા ને ઊંચા એના ઉપર હવા આવે હવા ખાવ સ્થળ કે આજે વોઢી ચક્રી પવન બધો જે આવે ને વાવાઝોડું આખો વિભાગ અલગ છે ઈકર હવા ખાવા જવાય ને એ હવા ઓટોમેટિક આપણા જોડે આવે એવી બધું